સલમાન ખાન 34 લાખ રૂપિયાની શ્રીરામ મંદિરની ડિઝાઇન વાળી ઘડિયાળ પહેરે એમાં પણ વાંધો છે. બોલો. ઓલ ઇન્ડિયા મુસ્લિમ જમાતના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના શાહબુદ્દીન રઝવીએ અભિનેતા સલમાન ખાનની શ્રીરામ મંદિર ઘડિયાળ સામે સખત વાંધો વ્યક્ત કર્યો છે. વાંધો શું? તો મૌલાનાના મતે શરિયામાં કોઈ પણ મુસ્લિમને બિન મુસ્લિમોના ધાર્મિક પ્રતીકો, ઇમારતો અથવા મંદિરોને પ્રોત્સાહન આપવાની મંજૂરી નથી અને આમ કરવું એ હરામ માનવામાં આવે છે. હવે સલમાન ખાન એ એક્ટર છે કે જે પોતાના ઘરે ગણપતિની પૂજા પણ કરે છે, મંદિરે જાય છે અને ઈદની પણ ઉજવણી કરે છે. પણ નહીં, જેમને વિરોધ કરવો છે એમને આ નહીં સમજાય કે ભારતમાં તમે કોઈ પણ ધર્મને અનુસરવા માટે સ્વતંત્ર છો. સર્વ ધર્મ સંભાવ એ ભારતની શક્તિ છે. સલમાન ખાન પોતે પોતાના ધર્મ વિશે શું માને છે એ પણ સાંભળો. My mother is Hindu, my father is Muslim. Okay, मैं अपने आप को इंसान बुलाता हूँ. એટલે ધર્મના આધારે કોઈના અધિકારોનો, વિચારોનો વિરોધ કરવા કરતા સ્વતંત્ર દેશમાં લોકોની ધર્મ પ્રત્યેની સ્વતંત્રતાની પણ રિસ્પેક્ટ કરીએ.